મોરબીના હળવદ શહેરમાં આવેલા વોર્ડ નંબર 1 માં 12 માસ ગંદા ગટરના પાણી રોડ પર ઉભરાતા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે। આ રોડ પર ફરી વળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકારી પ્રાથમિક શાળા નંબર 6 માં શાળાએ જતા આશરે 30 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ રોષે ભરાયા છે। તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પર વારંવાર ફોન કરવા છતાં પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ થતું નથી। मैं वारंवार है ने रजूआत करी। आना पहला धारासभ्य बधाने नगरपालिकाए बोलाया था कि प्रश्ननो हल अमे निकालशुं। आज थी 20 दिवस थया धारासभ्य ने रजूआत अमे करी थी कि आ प्रश्ननो हल लावो। त्यारे मैं कीधुं तु अमारे नाला पासे है ने गटर उभराय बधो प्रश्न थाय तो एनो कोई निकाल न थतो। आता चीफ ऑफिसर साहेब ने 3 फोन कर्या, धारासभ्य ने 3 फोन कर्या पण ए हजी उपाड़ता नथी। पछी एमनुं कहेवानुं एवुं आवे के अमे काम करशुं पण काम शा माटे नथी करता? अमे पाकिस्तान थी आवी, तमे जो आटलू काम तमे न करी शको अमारा माटे ज नहीं पण आ छोकरा सामू तो जुओ, तमे आटलू तो काम करो। त्यारे अमे तमने कीधुं तु धारासभ्यश्रीने के आ छोकरा बचारा सवारमां उठीने वेला आवी कड़कटी टाइटमां जाय छे, तमे खाली पाणी बंद करावो एटलू तो अमे तमने कही, तमे एटलू नथी करतुं तो तमारे धारासभ्यमां राजीनामું दई देवुं पड़े। चीफ ऑफिसर साहेबने कहूं तमारे राजीनामું दईने घरे बेही रहेवाय। तमारे जो छोकरानुं पेटमां न वळતું હોય ને તો તમે શું લેવા બેઠા હો એટલું તો સમજો। પાણીની સમસ્યા બને છે, ગટરનું પાણી નીકળે છે અને નાલા પાછળ જે ટાંકો છમ છે એનું પાણી વારંવાર છોડે છે। છોકરાઓને નિશાળે જવા માટે એના કપડાં બગડે છે, વારંવાર એને ગુમડા થાય છે, ઘણી બધી બીમારીઓ થાય છે, પણ છતાંય પાલિકા તંત્ર આનું કોઈ નજરમાં લેતું નથી। સોસાયટીઓમાં તમે જુઓ એક પણ જગ્યા ઉપર પાણીનું આવું હોતું નથી, આવું નીકળતું નથી અને અહીંયા વારંવાર બને છે। એનું કારણ શું? પાલિકાને અમે ઘરવેરો નળવેરો બધું ભરીએ છીએ પણ છતાંય કોઈ આનો ઉકેલ આવતો નથી। અને જો ઘરવેરો નળવેરો ના ભરીએ તો કનેક્શન કાપવા આવે છે અને વારંવાર આપણને નોટિસો આપતા હોય છે પણ છતાં આનો ઉકેલ હોય જતા હોય છે। પાલિકાના સભ્ય હોય છે, કોઈ ચીફ ઓફિસર અહીંથી નીકળતા હોય છે પણ છતાંય કોઈ એનો નિકાલ કરતા નથી। મારે સાહેબને એટલું કહેવું છે, સાહેબ આ માંદા પડશે છોકરાઓ, એની જવાબદારી કોણ લે છે? તમે લ્યો છો આની જવાબદારી? વારંવાર દવાખાને જવું પડે છે, ગુમડા થાય છે, ભયંકર બીમારીઓ થાય છે, છતાંય પણ કોઈ પાલિકા તંત્ર આની કોઈ જવાબદારી